એક વિશાળ જંગલમાં એક બ્રહ્મવેતા અનુભવ સિદ્ધ સદગુરુ રહેતા હતા. આ સદગુરુની પાસે બ્રહ્મ જ્ઞાનનો ખજાનો, ચૈતન્ય જ્ઞાનનો ખજાનો હતો. હવે ધીરે ધીરે આજુબાજુના મનુષ્યોને જાણ થઈ કે આ જંગલમાં એક બ્રહ્મવેતા સદગુરુ રહે છે. તેમના સાનિધ્યમાં જે જાય એનું સારું થઈ જાય છે. એટલે ધીરે ધીરે બધા મનુષ્યો આ બ્રહ્મવેતા સદગુરુના દર્શનાર્થે જવા લાગ્યા. કોઈને ઘર જોઈતું હતું તો સદગુરુ સાનિધ્યમાં જતા. કોઈ કહે કે મારે દીકરો નથી, દીકરી નથી, એના માટે સદગુરુ પાસે જતા. કોઈ પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે સદગુરુ પાસે જતા. કોઈ પોતાના સ્વાર્થ ખાતર સદગુરુ પાસે જતા. એટલે બધાના કામ પૂર્ણ થઈ જાય એટલે પછી આ કોઈ મનુષ્ય સદગુરુ પાસે આવતું નહીં. ફક્ત પોતાના કામ કઢાવવા માટે જ સદગુરુ પાસે આવતા હતા. પણ કોઈ આવીને એમ નહોતું પૂછતું કે સદગુરુ તમારી પાસે એવું તો કયું તત્વજ્ઞાન છે, તમારી પાસે એવો તો કયો ચૈતન્યનો ખજાનો છે કે જે ખજાનાના પ્રકાશથી, જે ખજાનાના, જે ઉર્જાના પ્રતાપથી આજ અમારા શરીરના રોગ મટી જાય છે, મનના રોગ મટી જાય છે, અમારી આધિ વ્યાધિ અને ઉપાધિઓ જતી રહે છે, અમારા દુઃખ જતા રહે છે અને અમે સુખ અને સુખ જ પ્રાપ્ત કરીએ છીએ. અમને ખૂબ આનંદ થાય છે. કોઈ દુઃખ અમારા દરવાજે આવતું જ નથી. તો એવી કઈ ઉર્જા, એવી કઈ શક્તિ તમારી પાસે છે? એવું તો કોઈ પૂછતું જ હતું નહીં. સદગુરુ પાસે જે તત્વજ્ઞાન હતું, બ્રહ્મ જ્ઞાન હતું, જે અનુભૂતિનું જ્ઞાન હતું એ લેવા માટે કોઈ તૈયાર હતું નહીં. અને એ જ્ઞાન માટે કોઈને તત્પરતા પણ નહોતી કે લગ્ની પણ નથી. એટલે સદગુરુ શાંતિથી બેઠા હતા, પોતાનું ભજન કરતા હતા અને જે આવીને જે થોડું ઘણું માગે કે મારે આ જોઈએ તે જોઈએ એ આપી દેતા અને પછી એ બધા મનુષ્યો જતા રહેતા હતા. એટલામાં એક શિષ્ય આવ્યો સદગુરુની પાસે અને આવીને સદગુરુને કહેવા લાગ્યો કે મારે આત્મજ્ઞાન જોઈએ છે, બ્રહ્મ જ્ઞાન જોઈએ છે, આત્મ અનુભૂતિ જોઈએ છે. હું તમારા ચરણોમાં સમર્પણ થઈ ગયો છું, પૂર્ણ સમર્પિત થઈ ગયો છું. મારું તન મન ધન બધું સમર્પિત થઈ ગયું છે. તમે મને આત્મજ્ઞાન, આત્મ અનુભૂતિ આપો. એટલે સદગુરુએ કીધું કે તું પહેલાં મને ભોજન કરાવ. કાલે બપોરે તું મારા માટે ભોજન બનાવીને લાવજે. તું ભોજન બનાવીને લાવ, પછી તને આત્મ અનુભૂતિ કરાવીશ. એટલે આ શિષ્ય તો ગયો એના ઘરે ભોજન બનાવવા. 32 ભાતના ભોજન બનાવ્યા અને ભોજન લઈને બીજા દિવસે તે સદગુરુ પાસે આવ્યો અને સદગુરુને કહ્યું કે આ લો, તમે કીધું હતું કે ભોજન બનાવીને લાવજે. હું બધા ભોજન બનાવીને લાવ્યો છું. શીરો, પૂરી, લાપસી, શ્રીખંડ બધું બનાવીને લાવ્યો છું. એટલે સદગુરુએ કીધું કે સારું. પછી સદગુરુએ પોતાનું ભિક્ષાપાત્ર કાઢ્યું અને એ ભિક્ષાપાત્રમાં પહેલાં છાણ ભરી દીધું અને છાણ ભરીને પછી પેલા મનુષ્યને કીધું કે હવે તું આમાં એક એક વસ્તુ મૂક એટલે હું ખાઈશ. હવે આ શિષ્યએ તો કીધું કે આમાં મૂકે, મારી વસ્તુ કેવી રીતે મૂકું? સદગુરુએ કીધું કેમ? કે આ તો કેટલું ગંદુ છે, અંદર તો છાણ ભરેલું છે. હવે આમાં હું આટલી ચોખ્ખી વાનગીઓ મૂકીશ તો એ બધું ખરાબ થઈ જશે, ખાવા લાયક કે નહીં રહે અને મારી મહેનત વ્યર્થ જશે. એટલે કે હું આમાં કંઈ પણ મૂકીશ નહીં. એટલે સદગુરુ હસવા લાગ્યા. પછી સદગુરુએ બીજી વખત કીધું કે ખાવાનું તો મારે છે ને, તું મૂકી દે, હું ખાઈ લઈશ, મને ભાવશે. પેલા શિષ્યએ કીધું કે ભલે તમને ભાવશે પણ હું મૂકીશ નહીં, કેમ કે આ બનાવવામાં મેં 5 કલાકની મહેનત કરી છે. એટલે હું મૂકીશ નહીં. જો તમારે જમવું જ હોય તો એક સારું પાત્ર લાવો, ચોખ્ખું પાત્ર લાવો, સ્વચ્છ પાત્ર લાવો, તો હું એમાં આ વાનગીઓ મૂકીશ અને તમને જમાડીશ. નહીં તો કે હું આ વાનગીઓ લઈને ઘરે જઉં છું પાછો. પછી સદગુરુએ કીધું કે તે તો 5 કલાકની મહેનતથી જ આ રસોઈ બનાવી છે ને, અને તોય
તું એ રસોઈને ગંદા પાત્રમાં, છાણ ભરેલા પાત્રમાં મૂકવા નથી માગતો, કેમ કે તે કેટલા મહેનતથી, કેટલું જતન કરીને બનાવી છે. તો એવી રીતે તારી તો આ 5 કલાકની મહેનત છે, પણ મારી તો અનંત જન્મોની સાધના છે, મારો તો અનંત જન્મોનો પુરુષાર્થ છે. ત્યારે મને આ આત્મજ્ઞાન મળ્યું છે, ત્યારે મને આ બ્રહ્મ જ્ઞાન મળ્યું છે, ત્યારે મને આ અનુભૂતિનું જ્ઞાન મળ્યું છે. અને હવે એ જ્ઞાન તું મને એમ કહે છે કે મારા આ ખરાબ પાત્રમાં, ગંદા ચિત્તમાં આ અનુભૂતિ આપો, તો કે હું કેવી રીતે આપું તને? પહેલાં તું શુદ્ધ થા, તું ચોખ્ખો થા, તું એ લાયક થા, પછી હું તને આ અનુભૂતિનું જ્ઞાન આપી શકું. નહીં તો આ તો અનંત જન્મોની ધરોહર છે, અનંત જન્મોની મારી સાધના છે, અનંત જન્મોની મારી તપસ્યા છે. અનંત જન્મો મેં કેટલી બધી સાધના તપશ્ચર્યા કરી, કેટલા મેં અસુરો સાર્યા, ત્યારે આ પરમાત્માની અનુભૂતિ થઈ છે. તો આ હું તને કેવી રીતે આપી શકું? કે પહેલાં તું તારું ચિત્ત ચોખ્ખું કર, ચિત્ત ચોખ્ખું કર અને પછી ધ્યાન સાધના કર, તો જ તને એનું ફળ મળશે. આજના સમયમાં સાધનાનું ફળ શિષ્યોને કેમ મળતું નથી? કેમ કે તે સાધના તો કરે છે બરાબર, ધ્યાન તો કરે છે બરાબર, મંત્ર તો બોલે છે બરાબર, પણ ગંદા ચિત્તમાં જ બોલે છે. પહેલાં તો ચિત્તમાં જ કચરો ભરેલો છે. હવે ચિત્ત જ્યાં સુધી કચરા ભરેલું હોય, પછી તમે ગમે તે સાધના કરો, ગમે તે ધ્યાન કરો કે ગમે તે મંત્ર જાપ કરો, તો એનું કંઈ ફળ મળતું નથી. કેમ કે એ ગંદા ચિત્તમાં જ એ બધું સંગ્રહ થાય છે, એમાં જ એ બધો પ્રવેશ કરે છે, એટલે એ બધું ગંદુ થઈ જાય છે. જો તમારે ધ્યાનનું ફળ જોઈતું હોય, સાધનાનું ફળ જોઈતું હોય, મંત્ર જાપનું ફળ જોઈતું હોય, તો પહેલાં ચિત્તનું શુદ્ધિકરણ કરો. જેટલું તમારું ચિત્ત ચોખ્ખું થશે, એટલા જ તમે આ માર્ગમાં આગળ આવી શકશો. ચિત્તના શુદ્ધિકરણ થયા પછી તમે ધ્યાન કરો, સાધના કરો કે મંત્ર જાપ કરો, તો એમાં તમને આનંદ આવશે અને એનું તમને ફળ મળશે. બાકી આજના સમયમાં તો આ મનુષ્યો અહીંયા જઈને કચરો લઈ આવશે, ત્યાં જઈને કચરો લઈ આવશે, આમ જઈને કચરો લઈ આવશે, બધેથી કચરો લઈ આવશે અને પછી ભેગો કરશે અને છલોછલ ચિત્તને ભરી દેશે. અંદરથી તો કચરો જ કચરો બહાર આવતો હશે. અને પછી એવા જ કચરાવાળા ચિત્તે એ ધ્યાન કરવા બેસશે તો ધ્યાને લાગે નહીં, સાધનાએ લાગે નહીં, મંત્ર જાપની કંઈ અસર થાય નહીં. અને પછી વાંક કાઢે સદગુરુનો કે આ ગુરુ જ બરાબર નથી, સાધના જ બરાબર નથી આપીને, મંત્ર જ બરાબર નથી આપ્યો ને, ધ્યાન જ બરાબર નહીં શીખવાડ્યું ને, પછી ક્યાંથી લાગે? અરે બાબા, સદગુરુ તો બરાબર જ છે, સદગુરુ તો ચૈતન્ય મૂર્તિ જ છે. તમારા ચિત્તમાં કચરો ભરેલો છે, તમારું ચિત્ત ગંદુ છે, એટલે આ ધ્યાન સાધનાની મંત્ર જાપની કોઈ અસર થતી નથી. અને આ ચિત્ત ગંદુ થવાનું કારણ કે ભૂતકાળના એટલા વિચારો ભેગા કરી રાખ્યા છે, એટલા વિચારો ભેગા કરી રાખ્યા છે કે ભૂતકાળે તમે સમર્પણ કરવા તૈયાર નથી. ભૂતકાળે તમે સદગુરુ ચરણે સમર્પણ કરવા તૈયાર નથી, એટલું તમારું ચિત્ત ગંદુ છે. તો પહેલાં ચિત્ત શુદ્ધ કરો. ચિત્ત શુદ્ધ કરવા માટે ભૂતકાળ સદગુરુને સમર્પિત કરી દો. વર્તમાનમાં રહો, ભવિષ્યના વિચાર કરશો નહીં, નકારાત્મક વિચાર કરશો નહીં, કોઈ રાગ દ્વેષના વિચાર કરશો નહીં, ઈર્ષાના વિચાર કરશો નહીં, અભિમાનના વિચાર કરશો નહીં, આવા કોઈ વિચાર કરશો નહીં. તો તમારું ચિત્ત જલ્દીથી શુદ્ધ અને પવિત્ર થશે. ચિત્ત શુદ્ધ કરવાનો બીજો એક અદ્ભુત અને દિવ્ય રસ્તો છે કે તમે સંતોની અમૃતવાણી સાંભળો, પૂર્ણ ગુરુની અમૃતવાણી સાંભળો. અને સાંભળવાની પણ એક રીત છે. તમે શાંતિથી બેસીને આંખો બંધ કરીને, તમારી અંદર કોઈ વિચાર ના આવતા હોય,
કોઈ વ્યક્તિ ના હોય, કોઈ પરિસ્થિતિ ના હોય, કશું જ ના હોય, બસ તમે એ મહાપુરુષની વાણી જ સાંભળી રહ્યા હોય, તમારું ચિત્ત બસ એ વાણીમાં જ હોય, સાંભળવામાં જ હોય, એવી રીતે તમે શાંતિથી બેસીને સત્સંગ સાંભળો. સત્સંગ સાંભળ્યા પછી એનું મનન કરો કે સદગુરુએ શું કીધું, આ સંતે શું કીધું, એ મનન કરો. અને પછી તમે બરાબર મનન કરશો પછી થશે નિધિધ્યાસન, એટલે એ વાત તમારા આચરણમાં મુકાઈ જશે. જેમ કે સદગુરુએ તમને કીધું કે ખોટું બોલવાનું નહીં, તો જો તમે બરાબર સાંભળ્યું હશે કે ખોટું બોલવાનું નહીં, તો એ થયું શ્રવણ. પછી ઘરે જઈને મનન કર્યું કે સદગુરુએ કીધું છે ખોટું બોલવાનું નહીં, એ દ્રઢ થયું, મનન થયું, અને પછી નિધિધ્યાસન થયું, આચરણમાં મુકાઈ ગયું કે તમે ખોટું બોલતા નથી. તો આ 3 સ્ટેપ થયા: શ્રવણ, મનન, નિધિધ્યાસન. સદગુરુએ કીધું કે સવારમાં 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ ગુરુ મંત્રનો જાપ કરજો. જો તમે જાપ નથી કરતા તો તમે સાંભળ્યું જ નથી. જો જાપ તમે નથી કરતા તો તમે સાંભળ્યું જ નથી. જો તમે બરાબર સાંભળ્યું છે તો તમે ઘરે જઈને દ્રઢ કરશો, મનન કરશો કે સદગુરુએ કીધું છે સવારમાં 4 વાગે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં આ ગુરુ મંત્રનો જાપ કરજે, એટલે થયું મનન, અને પછી થશે નિધિધ્યાસન. એ વાત આચરણમાં મુકાઈ જશે. તમે સવારમાં 4 વાગે ઉઠીને ધ્યાનમાં બેસી જશો, મંત્ર જાપમાં બેસી જશો, તો એ થયું નિધિધ્યાસન. એટલે પહેલાં સાંભળતા શીખો. સાંભળવાની પણ એક રીત છે. આ ગમે ત્યાં મોબાઈલ ચાલુ કર્યું, તમે સેવા કરતા હોય ને મોબાઈલમાં સત્સંગ ચાલતો હોય ને સાંભળો, એનો કોઈ મતલબ નથી. એકાગ્ર ચિત્તે સાંભળો તો એનાથી પણ તમારું ચિત્ત શુદ્ધ થશે, એકાગ્ર થશે, તમારા ચિત્તમાં સ્થિરતા આવશે, ચિત્તમાં સકારાત્મકતા આવશે. એટલે પહેલાં તો બને એટલું વધારે સાંભળો. મહાપુરુષોના વિડીયો સત્સંગ જે પૂર્ણ હોય એના વિડીયો સત્સંગ અવશ્ય સાંભળો, બને એટલું વધારે સાંભળો, જેનાથી તમારું ચિત્ત શુદ્ધ અને પવિત્ર થશે. અને પછી શ્રવણ, મનન, નિધિધ્યાસન, પછી તમે સમાધિ અવસ્થામાં પહોંચી જશો. હવે સમાધિ એટલે જે મન હોતું નથી, જ્યાં એક આત્મ પ્રકાશ હોય, એને કહેવાય સમાધિ. સમાધિ એક એવી અવસ્થા છે જ્યાં કોઈ ઈચ્છા રહેતી નથી, કોઈ આસક્તિ રહેતી નથી, કોઈ માંગણી રહેતી નથી, કોઈ હું ને મારું રહેતું નથી, કોઈ ઊંચું નીચું રહેતું નથી, કોઈ ભેદભાવ રહેતા નથી, કોઈ સ્ત્રી પુરુષનો ભેદ પણ રહેતો નથી. એ છે સમાધિ અવસ્થા. અને આવી દિવ્ય અવસ્થા જ્યારે તમને પ્રાપ્ત થશે પછી તમે મોક્ષની ઉચ્ચ અવસ્થાએ પહોંચી જશો. હવે મોક્ષ એટલે શું? મોક્ષ એટલે કે તમારી અંદર હવે જીવવાની ઈચ્છા પણ બાકી નથી રહી. હવે અંદરથી એવું નથી થતું કે મારે જીવવું છે. જ્યારે આ કક્ષા તમારી આવી જાય ત્યારે સમજી લેજો કે તમને મોક્ષ મળી ગયો. જન્મ લેવાનું મોટામાં મોટું કારણ એ જ છે કે હજુ જીવવાની ઈચ્છા છે. જ્યારે જીવવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય ને એટલે મનુષ્યનું જન્મ મૃત્યુ સમાપ્ત થઈ જાય છે, અને મનુષ્યને જીવતા જ મોક્ષની પરમ કક્ષા પ્રાપ્ત થઈ જાય છે. પણ આ જીવતા જ મોક્ષ ક્યારે મળે? જ્યારે ગુરુ કૃપા, સદગુરુની કૃપા થાય ત્યારે. હવે સદગુરુની કૃપા તો અવિરત વરસતી જ રહે છે. સદગુરુની કૃપા વરસતી જ રહે છે. સદગુરુ કૃપા આપતા નથી, એ કાયમ વરસતી જ હોય છે. એ કૃપા તમારે ગ્રહણ કરવાની છે. ગ્રહણ કરી શકો એવું તમારે પાત્ર થવાનું છે, તો એ ગુરુ કૃપા તમારા પર વરસી જશે. હવે ગુરુચરણમાં ગુરુ કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? પૂર્ણ સમર્પણ કેવી રીતે થાય? પૂર્ણ સમર્પણ એટલે શું? તો જ્યારે તમે સદગુરુના સાનિધ્યમાં જાઓ, એટલે ઘણા શિષ્યો એવું કહેતા હોય છે કે સહેલામાં સહેલો રસ્તો સમર્પણનો છે. સહેલામાં સહેલો રસ્તો સમર્પણનો છે. તો આપણે સદગુરુના ચરણમાં ગયા, માથું નમાવી દીધું કે હે સદગુરુ, તન મન ધન મસ્તક બધું તમને સમર્પણ. એટલે શું સમર્પણ થઈ ગયું? ના, એ તો ખોટું સમર્પણ છે. તમે હજુ તમારો ક્રોધ સદગુરુને સમર્પણ નથી કરી શક્યા. તમે હજુ તમારો રાગ દ્વેષ સદગુરુને સમર્પણ નથી કરી શક્યા. તમે હજુ તમારી ઈચ્છાઓ વાસનાઓ
આકાંક્ષાઓ એ પણ સદગુરુ ચરણમાં સમર્પિત નથી કરી શક્યા તો આખું અસ્તિત્વ તો કેવી રીતે સમર્પિત કરશો? સદગુરુ ચરણમાં સમર્પણ કરવું એટલે તમારું આખું અસ્તિત્વ સમર્પણ કરવાનું છે. હજુ તો તમે જે કચરો છે એ સમર્પણ નથી કરી શક્યા, તમારો ભૂતકાળે સમર્પણ નથી કરી શક્યા, તમારા અવગુણે સમર્પણ નથી કરી શક્યા, તો પછી આખું અસ્તિત્વ કેવી રીતે સમર્પણ કરશો? સમર્પણ કરવું એ અઘરામાં અઘરું છે, સહેલામાં સહેલું છે નહીં. મસ્તક નમાવાથી સમર્પણ થાય નહીં, સદગુરુ ચરણમાં ફૂલ મૂકવાથી સમર્પણ થાય નહીં, ખાલી આ શરીરનું મસ્તક નમાવી દેવાથી એ સમર્પણ થાય નહીં. સમર્પણ તો એક ભાવ દશા છે, સમર્પણ તાત્કાલિક થાય નહીં, સમર્પણની એક અવસ્થા હોય છે. જેમ કે તમે સદગુરુ સાનિધ્યમાં ગયા, સદગુરુએ તમને સાધના આપી, મંત્ર આપ્યો કે ધ્યાન વિધિ આપી કે આ પ્રમાણે તમે ચાલજો. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ તમે આ ધ્યાન સાધના કર્યું, તમારી અંદર લગ્ન છે આત્મ સાક્ષાત્કારની, આત્મ અનુભૂતિની, પણ તમને કશું જ પ્રાપ્ત થયું નહીં, કશું જ તમને મળ્યું નહીં. તમે ધ્યાન કરો છો, સાધના કરો છો, મંત્ર જાપ કરો, બધું કરો છો, પણ તમને કોઈ અનુભૂતિ થતી નથી. એટલે પછી એક દિવસ એવો આવશે કે તમને એવું થશે કે હવે મારાથી કંઈ થશે નહીં, હવે તો હું અસહાય છું, મારાથી હવે કશું થશે નહીં, મારા પ્રયત્નથી આત્મ અનુભૂતિ થશે નહીં, મારા પ્રયત્નથી આત્મ સાક્ષાત્કાર થશે નહીં. જ્યારે તમને એમ લાગશે કે હું હવે અસહાય છું, હે પરમાત્મા, હે સદગુરુ, હવે એક તમે જ છો, બસ હવે તમારી કૃપા થાય તો મને અનુભૂતિ થશે, ત્યારે તમારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. અશ્રુધારા વહેતા વહેતા તમારી અંદર જે અહંકાર છે તે ઓગળી જાય છે, શરીર ભાવ છે તે ઓગળી જાય છે, એક અહંકાર શૂન્યતાની અવસ્થા તમને પ્રાપ્ત થાય છે અને એ અવસ્થામાં તમારું સદગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણ થઈ જાય છે. અને જ્યારે સદગુરુ પ્રત્યે તમારું પૂર્ણ સમર્પણ થઈ જાય પછી તમારું અસ્તિત્વ રહેતું જ નથી, તમારું કોઈ અસ્તિત્વ રહેતું નથી. પછી તમને ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે, પછી સદગુરુ સાનિધ્યમાં તમને ગુરુ કૃપા મળે છે, આત્મજ્ઞાન મળે છે, દિવ્ય જ્ઞાન મળે છે, અનુભૂતિ મળે છે, સમાધિની અવસ્થા મળે છે, જ્યાં શૂન્યાકાશ છે, જ્યાં કશું જ નથી, એ અવસ્થા તમને પ્રાપ્ત થાય છે. જીવતા જ તમને મોક્ષ મળી જાય છે. ક્યારે? જ્યારે સદગુરુ ચરણમાં પૂર્ણ સમર્પણ થાય ને ત્યારે. અને આ પૂર્ણ સમર્પણ જ્યારે શિષ્યનું થઈ જાય પછી શિષ્ય તો બસ ખાલી જીવતો હોય છે ગુરુ કાર્ય માટે. શિષ્યની પોતાની કોઈ ઈચ્છા રહેતી નથી, પોતાની કોઈ આકાંક્ષાઓ રહેતી નથી કે મારે આ જોઈએ, તે જોઈએ, મારે આ કરવું છે, મારે પેલું પ્રાપ્ત કરવું છે, એવું કશું જ શિષ્યના મનમાં રહેતું નથી. પછી શિષ્ય જીવે છે એક ગુરુ કાર્ય માટે, એક ગુરુ પ્રકાશ માટે શિષ્ય જીવતો હોય છે. નહીં તો શિષ્યને તો જીવતા જ મોક્ષ મળી ગયો હોય છે. એટલે હવે આ શરીર આજે છૂટે કે કાલે કોઈ ફરક પડતો નથી. તો આવો સદગુરુ પ્રત્યે જ્યારે તમારા હૃદયમાં પ્રેમ પ્રગટ થાય તો આને કહેવાય નિસ્વાર્થ પ્રેમ, શુદ્ધ પ્રેમ કહેવાય. જ્યારે તમે ગુરુ તત્વ માટે જીવો છો, ગુરુ તત્વ માટે તમારું જીવન સમર્પિત છે, ગુરુ કાર્ય માટે તમારું જીવન સમર્પિત છે, તમારી પોતાની કોઈ ઈચ્છા નથી, તમારી પોતાની કોઈ આકાંક્ષા નથી, કોઈ ઈચ્છા નહીં, જીવવાની પણ હવે ઈચ્છા નથી તમને, પણ ખાલી આ શરીર છે એટલે જીવી રહ્યા છો, ખાલી આ શરીર છે એટલે જીવી રહ્યા છો. જ્યારે આવી કક્ષા શિષ્યને પ્રાપ્ત થાય ત્યારે કહી શકાય કે શિષ્યને હવે જીવતા જ મોક્ષ મળી ગયો. તમે હસો છો ગુરુ કાર્ય માટે, તમે સત્સંગ કરો છો ગુરુ માટે, ગુરુ કાર્ય માટે, સદગુરુ પ્રકાશ માટે તમે જીવી રહ્યા છો, સદગુરુના ગુરુ કાર્ય માટે તમે જીવી રહ્યા છો. જ્યારે આવું જીવન તમારું થઈ જાય ને ત્યારે સમજવું કે હવે આપણું જીવન દિવ્ય જીવન બન્યું, ધન્ય જીવન બન્યું. ભૌતિક વસ્તુઓ માટે તો આખી દુનિયા જીવે, ભૌતિક પદાર્થો માટે તો આખી દુનિયા જીવે,
ઘરવાળા પોતાના ને પારકા માટે તો બધા જ જીવે, પણ કલ્યાણ માટે, ગુરુ કાર્ય માટે, સદગુરુના પ્રકાશ માટે કોણ જીવે? સદગુરુના પ્રકાશ માટે જે જીવે એનું જીવન જીવન કહેવાય, એનું જીવન સાર્થક કહેવાય. તો આ કક્ષા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે સદગુરુ ચરણમાં શિષ્યનું પૂર્ણ સમર્પણ થઈ જાય ત્યારે. અને હા, તમે સદગુરુ ચરણમાં ગયા, સદગુરુએ તમને મંત્ર આપ્યો, તમે સાધના કરી, તમને એમાં અનુભૂતિ થઈ, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થયો, તો પછી તમારે પૂર્ણ સમર્પણની આવશ્યકતા નથી, કેમ કે એ પ્રાપ્ત થતાં તમારું પૂર્ણ સમર્પણ ઓટોમેટિક થઈ જ જાય છે. પણ જો પ્રયત્ન કરવાથી તમને કંઈ પણ પ્રાપ્ત થતું નથી, તો છેલ્લે આ અવસ્થા, અસહાયની અવસ્થા જ્યારે તમારા હૃદયમાં આવે અને એના પછી તમારું પૂર્ણ સમર્પણ ગુરુ ચરણમાં ગુરુ તત્વથી થઈ જાય છે, અને ત્યારે તમને આ દિવ્ય સાક્ષાત્કાર આત્મ અનુભૂતિ થાય છે. તો સદગુરુ અત્ર તત્ર અને સર્વત્ર છે. સદગુરુ એ વિશ્વવ્યાપક શક્તિ છે. જ્યારે શિષ્યના હૃદયમાં સદગુરુ પ્રત્યે શુદ્ધ પ્રેમ હોય, નિસ્વાર્થ પ્રેમ હોય, તો એ શિષ્યને સ્થાનની દૂરી હોતી નથી, સમયની દૂરી હોતી નથી. ત્યારે એ શિષ્ય સ્થાન અને સમયની પાર નીકળી જાય છે. ત્યારે એ શિષ્ય ગુરુ તત્વમાં, પ્રેમ તત્વમાં એક તાર થઈ જાય છે. પછી સદગુરુ એનાથી હજારો કિલોમીટર દૂર હોય તોય કંઈ ફરક પડતો નથી. પછી તો ખાલી શિષ્યના હૃદયમાં સદગુરુ પ્રત્યે એટલો શુદ્ધ પ્રેમ હોય છે, એટલો પવિત્ર પ્રેમ હોય છે કે સદગુરુ એ શિષ્ય માટે પરમાત્મા થઈ જાય છે, કે સદગુરુ એ જ મારા પરમાત્મા, સદગુરુ એ જ મારા ભગવાન. અને આ ભાવથી જ્યારે શિષ્ય આંખો બંધ કરે એટલે શિષ્યને સદગુરુ એની પાસે જ અનુભવ થાય છે. શિષ્યને એમ જ થાય છે કે સદગુરુ મારી સાથે જ છે, સદગુરુ મારી પાસે જ છે. આવો દિવ્ય અનુભવ એક સાચા શિષ્યને, વિરલ શિષ્યને થતો જ હોય છે. તો સદગુરુ તત્વ પ્રત્યે જ્યારે આવો શુદ્ધ અને પવિત્ર પ્રેમ શિષ્યનો પ્રગટ થાય ત્યારે શિષ્યની ઉધર્વ ગતિ થાય છે, આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તો આપણા જન્મ અને મૃત્યુનું કારણ એક જીવવાની ઈચ્છા જ છે. જો જીવવાની ઈચ્છા ન બચે તો જન્મ મૃત્યુએ રહેતું નથી. પછી તમે મોક્ષની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીને વિશ્વ ચૈતન્યમાં વિલીન થઈ જાઓ છો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.